નમસ્તે ખેડૂત મિત્રો, કિસાન સંવાદ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ગઈકાલે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અનોખો કાર્યક્રમ યોજાયો। શું છે વિગત, આવો જાણીએ। દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાલભાઈ આંબલિયા દ્વારા અનોખા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। એક વૃક્ષ સ્વર્ગવાસી સ્વજનના નામે કાર્યક્રમ યોજાયો। એક હાથમાં વૃક્ષનો છોડ ને બીજા હાથમાં અગ્નિ લઈ વૃક્ષ ઉછેરવાની 2000 લોકોએ લીધી પ્રતિજ્ઞા। જે લોકોએ પોતાના સ્વજનના નામે વૃક્ષ વાવવા માંગતા હતા તેઓએ ફોર્મ ભરી અગાઉથી જ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। 2000 લોકોએ એકસાથે અગ્નિની સાક્ષીએ વૃક્ષ વાવવાના સોગંદ લીધા। આંબો, નારિયેલ, ચીકુ, જાંબુ, સીતાફળ, જામફળ, પીપરી, ઉંબરના છોડના વિતરણ કરવામાં આવ્યું। પૂર્વ રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને પર્યાવરણવિદ વીડી બાલાસાહેબે લોકોને પર્યાવરણ અંગે માહિતગાર કર્યા અને વૃક્ષોનું જતન અને વૃક્ષોનું મહત્ત્વ વિશે સમજાવવામાં આવ્યું। તો આ કાર્યક્રમનો અહેવાલ આગળ જોઈએ। હાલો નાળિયેર સીતાફળ બે આજે પકડ આવો માનસીભાઈ તમારા માનસીભાઈ આવી જાઓ। હાલો દિયો ભાઈ આંબો હાલો દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને રાવલ નગરપાલિકામાં ચૂંટાયેલા કોંગ્રેસ પક્ષના તમામ સદસ્યો દ્વારા છેલ્લા 2 મહિનાથી અલગ અલગ ફળફળાદી વૃક્ષો અને એના સિવાય ઉંબરો અને પીપળો જે પર્યાવરણવિદ વૃક્ષ છે આમને ફોર્મ ભરી અને લોકો પાસેથી એમને કયું વૃક્ષ વાવવું છે એમની પસંદગી લેવામાં આવી હતી। એ મુજબ વૃક્ષો મંગાવ્યા અને 2000 લોકોએ આમાં સહભાગી થયા। 2000 લોકો આજે એકઠા થઈ અને રાજુભાઈ જે ભાગવતાચાર્ય છે એમણે એમની પાસેથી સોગંદ લેવડાવ્યા, પ્રતિજ્ઞા લેવડાવી કે આ વૃક્ષ માત્ર હું લઈને નથી જતો, આ વૃક્ષને હું મારા બાળકની જેમ, મારા જીવની જેમ જતન કરીશ, ઉછેરીશ અને મોટું કરીશ। અને એ પણ અગ્નિની સાક્ષીએ સોગંદ લીધા છે તમામ લોકોએ। અને પર્યાવરણવિદ વીડી બાલાસાહેબે આવી અને પર્યાવરણ માટે વૃક્ષ શા માટે મહત્વનું છે એ ખૂબ વિસ્તૃત રીતે સમજાવ્યું। અને આવનારા દિવસોમાં એટલે કે આવતી 5મી જૂને અમારો સંકલ્પ એવો છે, જો દ્વારકાધીશની ઈચ્છા હશે તો અમે ઓછામાં ઓછા 10,000 આ જ રીતે વૃક્ષોનું લોકો પાસે વવડાવવાનો એક પ્રયત્ન કરીશું। જેમ જતન કરીશ, હું પ્રકૃતિનું રક્ષણ કરીશ, પાણી, વૃક્ષ અને પક્ષીઓના સંવર્ધનની મારી પૂરેપૂરી જવાબદારી છે ને। અહીંયાથી હું જે બોલાવું એ બધાએ